નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અસ્તેશ્વર સાયન્સ સ્કૂલ આશીર્વાદ ક્લાસીસ ફોર સાયન્સ. આજે ધોરણ 12માંથી તરંગ પ્રકાશશાસ્ત્ર ટોપિકમાંથી જૂના વર્ષોમાં પૂછાયેલા એમસીક્યુ જોઈશું. આ બધા જ એમસીક્યુ જૂના વર્ષોમાં એઆઈપીએમટી અને નીટમાં પૂછાયેલા છે. તો પ્રથમ એમસીક્યુ સ્ટાર્ટ કરશું આપણે. શું લખેલું છે કે બે સ્લિટના પ્રયોગમાં જ્યારે 400 નેનોમીટર તરંગ લંબાઈનો એટલે લેમ્બડા કેટલા નેનોમીટર, 400 નેનોમીટર એટલે કેટલા લખાય, 400 ગુણ્યા 10⁻9 નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશ વપરાય છે, ત્યારે 1 મીટર દૂર મૂકેલા પડદા પર, તો સ્લિટથી પડદાનું અંતર એટલે કેપિટલ ડી કેટલા, 1 મીટર. પ્રથમ ન્યૂનતમની કોણીય પહોળાઈ એટલે સ્ટાર્ટિંગમાં કેટલા છે, 0.2 અંશ જોવા મળી છે. જો આખા પ્રયોગના સાધનને પાણીમાં ડૂબાડવામાં આવે તો પ્રથમ ન્યૂનતમની કોણીય પહોળાઈ એટલે પાણીમાં ડૂબાડી પ્રયોગ કરતા તો નવી કોણીય પહોળાઈ કેટલી. તો આનામાં તો અને જ્યાં પાણીનો વક્રી પૂર્ણાંક તમને આપેલો છે કેટલો લેવાનો, 4/3. તો હવામાં પ્રયોગ કર્યા ત્યારે કોણીય પહોળાઈ કેટલી મળી, 0.2 અંશ. અને આ જ પ્રયોગ પાણીમાં કરતા કેટલા મળશે તે ગણવાનું છે. તો આપણને ખ્યાલ છે, આપણને સ્નેલના નિયમ જેવું જ ધ્યાન રાખવાનું. અહીંયા શું છે ખબર છે, n sin θ બરાબર અચળ. તો n ચલે છે, 1/θ ધ્યાન રાખશું તો ગુણોત્તર શું થઈ જશે, n1/n2 બરાબર θ2/θ1. n1 એટલે હવામાં એટલે 1/n2 બરાબર θ2 ગણવાના θ1 કેટલા છે, 0.2. હજુ આગળ આપણે કહીએ તો θ2 બરાબર 0.2/n2. n2 એટલે પાણીનો વક્રી પૂર્ણાંક, તો પાણીનો વક્રી પૂર્ણાંક કેટલો છે અહીંયા, 4/3. આ શું થઈ જશે, 0.2 ગુણ્યા 3/4 એટલે 0.6/4. તો આના પરથી 0.6 એટલે 60, 6/4 એટલે કેટલા થઈ જશે, 15 ચોક 60 જેવું, એટલે કેટલા આન્સર આવશે, 0.15 અંશ. એટલે આ રીતે આ એમસીક્યુ ગણી શકાય. બરાબર. હવે આગળના એમસીક્યુની વાત કરીએ તો બીજા એમસીક્યુમાં શું આપેલું છે, કોઈ ખગોળીય વક્રીભૂત દૂરબીનને મોટું કોણીય વિવર્ધન અને ઊંચું કોણીય વિભેદન હશે જ્યારે તેનો વસ્તુકાચ એટલે ઓબ્જેક્ટિવ. તમને ખબર છે ઓબ્જેક્ટિવ અને આઈપીસ બે વસ્તુની વાત આવે તો આપણી આંખ નજીકની જે વસ્તુ હશે, આપણી આંખ નજીકનો જે લેન્સ હશે એને આઈપીસ, અને વસ્તુ એટલે કે જેનું નિરીક્ષણ કરવાનું છે એની નજીકનો જે લેન્સ હશે એને ઓબ્જેક્ટિવ. તો આપણને ખ્યાલ છે કે કોણીય વિવર્ધન, તો આને મોટવણી એટલે ટૂંકમાં કોણીય વિવર્ધન એટલે ટૂંકમાં મોટવણી. તો મોટવણીનું સૂત્ર, દૂરબીન છે એટલે દૂરની વસ્તુનું નિરીક્ષણ કરવાનું, તો મોટવણીનું સૂત્ર ટેલિસ્કોપ માટે FO/FE. FO એટલે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ ને FE એટલે આઈપીસની કેન્દ્ર લંબાઈ. તો આ કોણીય વિવર્ધન વધારવું હોય તો શું વધારવું પડે, FO એટલે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ એટલે વસ્તુકાચની કેન્દ્ર લંબાઈ કેવી હોવી જોઈએ, મોટી. અને બીજું શું પૂછ્યું છે, ઉચ્ચ કોણીય વિભેદન એટલે વિભેદન શક્તિ વધારે. તો વિભેદન શક્તિનું સૂત્ર ખબર છે આપણને, D/1.22 લેમ્બડા. તો વિભેદન શક્તિ ડાયરેક્ટ કોના વ્યાસ પર આધાર રાખે છે, ઓબ્જેક્ટિવના વ્યાસ. તો વિભેદન શક્તિ વધારવી હોય તો ઓટોમેટિક મારે શું વધારવું પડે, ડી. આમાં પણ એમ વધારવું હોય, કોણીય વિવર્ધન વધારવું હોય તો FO વધારવા પડે, અને વિભેદન શક્તિ વધારવી હોય તો લેન્સનો વ્યાસ કેવો કરવો પડે, વધારવો પડે. તો આનામાંથી એમસીક્યુ કયો સાચો, ઓપ્શન કયો સાચો હશે, FO મોટા એટલે મોટી કેન્દ્ર લંબાઈ, અને વ્યાસ પણ કેવો મોટો, ડી પણ કેવા મોટા, એટલે કયો ઓપ્શન સાચો આવશે, સી, મોટી કેન્દ્ર લંબાઈ અને મોટો વ્યાસનો વસ્તુકાચ આપણે વાપરવો જોઈએ. ઓકે. હવે આગળના એમસીક્યુ, ત્રીજા એમસીક્યુ તરફ જઈએ તો યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં સ્લિટ વચ્ચેનું અંતર d એ કેટલું આપેલું છે, d એ કેટલું છે, 2 મિલીમીટર.
એટલે આપણે એને મીટરમાં ગણવું હોય તો 2 × 10⁻³ મીટર. પ્રકાશની તરંગ લંબાઈ એટલે લેમ્બડા. લેમ્બડા કેટલા છે? 5896 એંગસ્ટ્રોમ એટલે 5896 × 10⁻10 મીટર. અને પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર કેપિટલ ડી કેટલું છે? 100 સેન્ટીમીટર. એટલે 100/100 એટલે કેટલો થઈ જશે? 1 મીટર. એમ જોવા મળે છે કે સલાખાઓની કોણીય પહોળાઈ કેટલી છે? 0.20 સમજ છે. આ સલાખાઓની કોણીય પહોળાઈ વધારીને કેટલી કરવી છે? 0.21 કરવા માટે બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી. હવે નવા કેટલા રાખવા પડે? બરાબર. તો આપણને ખબર છે સૂત્ર શું થાય વિવર્તન માટે, અને કયું છે? ન્યૂનતમ. તો વિવર્તન અને ન્યૂનતમ માટે એટલે આપણે વ્યતિકરણના સહાયક જેવું સૂત્ર એટલે શું થશે? બરાબર. લેમ્બડા અચળ તો d n λ/sin θ થાય. ખૂણો નાનો હોય તો d n λ/θ થાય. તો d ચલે છે 1/θ થશે. તો ગુણોત્તર કઈ રીતે ગણાશે? d1/d2 બરાબર θ2/θ1. d1 કેટલા? પહેલી 2 મિલીમીટર એટલે 2 × 10⁻³ d2 ગણવાના છે. એટલે d2 એટલે d'. આપણે d2 એટલે શું ધાર્યું છે? d'. θ2 કેટલા છે? 0.21. θ1 કેટલા છે? 0.20. તો d' બરાબર કેટલા થઈ જશે? 2 × 10⁻³ × 0.20/0.21. તો d' બરાબર કેટલા થઈ જશે? આ 100 ઉડી જશે એટલે 2 × 20/21 × 10⁻⁻. તો આ કેટલા થઈ જશે? 40/21. તો 40/21 ગણતરી કરતા આપણને કેટલા મળશે? 1.9 × 10⁻³ તો d' બરાબર 1.9 10⁻³ એટલે કેટલા થઈ જશે? મિલીમીટર. એટલે કયો ઓપ્શન સાચો આવશે? ડી ઓપ્શન સાચો આવશે. ઓકે. એટલે આ રીતે ગણતરી કરવાની. સમજ પડી? એટલે વ્યતિકરણ અને વિવર્તન. વ્યતિકરણમાં જે સહાયક હશે એ વિવર્તનના ન્યૂનતમમાં હશે, અને વ્યતિકરણના જે વિનાશકમાં હશે એ વિવર્તનના અધિકતમમાં હશે. ઓકે. એટલે આના અંદર વિવર્તનનું ન્યૂનતમ કીધું છે એટલે વ્યતિકરણના સહાયકની સ્થિતિ વાપરવાની. d sin θ n λ. તો d બરાબર છે, ખૂણો નાનો હોય તો આ d ચલે છે 1/θ. આ રીતે સૂત્ર વાપરી શકાય. બરાબર. હવે આગળનું MCQ જોઈએ. શું આપેલું છે? આ તમારી NCERTની બુકમાં પણ છે, આ સ્વાધ્યાયમાં. શું છે? P1 અને P2 બે પોલરાઇઝરની અક્ષો પરસ્પર લંબ રહે તે મૂકેલી છે. બરાબર. I0 તીવ્રતાવાળો અધ્રુવીય પ્રકાશ કોના પર આપાત કરવામાં આવે છે? પહેલા પોલેરાઇઝર પર પોલેરોઇડ પર આપાત થાય છે. ત્રીજો પોલેરોઇડ P3 ને P1 અને P2 વચ્ચે એવી રીતે મૂકેલો છે કે જેથી તેની અક્ષ P1 સાથે કેટલા અંશનો ખૂણો બનાવે? 45. તો P2 માંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા. તો પહેલા P1 અને P2 પરસ્પર કેવા છે? બે. ત્યાં ધારો કે હું ધારી નાખું આ P1 પોલેરોઇડ છે, એની આ દગક્ષ થઈ, આ P1 પોલેરોઇડ. એ જ રીતે અહીંયા ધારી નાખું આ કઈ પોલેરોઇડ? P2 પોલેરોઇડ. આની દગક્ષ થઈ. તો P1 અને P2 પરસ્પર લંબ થયા. આપી દીધું છે આ અને આ રીતે, એટલે પરસ્પર લંબ થશે. હવે I0 તીવ્રતાવાળો અધ્રુવીય પ્રકાશ કોના પર આપાત થાય છે? એટલે અહીંયા કેટલી તીવ્રતાવાળો પ્રકાશ આપાત થાય છે? I0. ત્રીજો પોલેરોઇડ P3 ને P1 અને P2 વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેની અક્ષ P1 સાથે કેટલા અંશનો ગોઠવાય? P1 સાથે કેટલા અંશે ગોઠવાય? 45. તો P1 સાથે 45 એટલે આ રીતે ગોઠવાશે. આ કયો પોલેરોઇડ થયો? P3 પોલેરોઇડ થયો કે જે P1 અને P2 વચ્ચે મૂકેલો છે. કેટલા અંશે? 45. તો P2 માંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા એટલે અહીંયાથી આવતા પ્રકાશની તીવ્રતા આપણે ગણવાની છે. તો આપણને ખ્યાલ છે પહેલામાંથી જ્યારે બહાર નીકળશે એટલે I1 કહી દઈએ. તો I1 આમાંથી અમુક દગક્ષને જે સમાંતર હશે એવા પ્રકાશનું શું થશે? પસાર થવા દેશે, અને એને લંબ હશે એનું શોષણ કરશે. એટલે અડધો 50% ભાગ નીકળી જશે એટલે આની તીવ્રતા કેટલી થઈ જશે? I0/2. જ્યારે હવે આ જ પ્રકાશ P3 માંથી નીકળશે તો કયા ઘટક થઈ જશે? I2 બરાબર
આપણને ખ્યાલ છે શું થશે સૂત્ર I1 એટલે I0 cos સ્ક્વેર કેટલા થીટા એટલે 45 તો I2 બરાબર I1 એટલે કેટલા I0/2 cos સ્ક્વેર 45 એટલે કેટલા થઈ જશે 1/√2 નો સ્ક્વેર તો I2 બરાબર કેટલા થઈ જશે I0/4 હજુ આનામાંથી નીકળશે તો આનામાં પણ કેટલા અંશના ખૂણે સાથે ગોઠવાશે દગકશે 45 અંશ સાથે તો I3 બરાબર કેટલા થઈ જશે અહીંયા ગણતરી કરીએ તો I3 બરાબર I2 cos સ્ક્વેર 45 એવું થશે તો I3 બરાબર I2 એટલે કેટલા I0/4 cos સ્ક્વેર 45 એટલે ફરી પાછા 1/√2 નો વર્ગ તો I3 બરાબર I0 કેટલા થઈ જશે 8 1/√2 નો વર્ગ એટલે 1/2 4 દુ 8 એટલે I0 બરાબર 8 થશે એટલે આપણો ઓપ્શન કયો સાચો થશે બી ઓપ્શન જો ફરીથી પણ સુની લો જ્યારે પહેલામાંથી નીકળશે તો તીવ્રતા કેટલી થઈ જશે I1 બરાબર I0/2 અહીંયાથી નીકળશે ત્યારે પહેલા કરતા કેટલા તો I0 cos સ્ક્વેર થીટા 45 ફરી પાછા અહીંયાથી નીકળશે ત્યારે અહીંયાના કેટલા અંશ સાથે ગોઠવાશે 45 અંશ સાથે તો દગક સાથે 45 અંશ એટલે I0/4 ના 45 I0/4 cos સ્ક્વેર 45 એટલે આ રીતે પણ ગણતરી કરી શકાશે આ એમસીક્યુની અને જે આ એમસીક્યુ તમારે એનસીઆરટીના સ્વાધ્યાયમાં પેલ છે હવે આગળના એમસીક્યુ તરફ જઈએ તો λ1 બરાબર કેટલા λ1 બરાબર કેટલા 4000 એંગસ્ટ્રોમ λ2 બરાબર કેટલા 6000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈ માટે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ તો વિભેદન શક્તિનું સૂત્ર શું છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ માટેનું સૂત્ર વિભેદન શક્તિ ચલે છે 1/λ આપણને ખબર છે 2n sin β પણ 1.22 λ વિભેદન શક્તિનું સૂત્ર શું છે 2n sin β upon 1.22 λ તો આ બધા અચળ rp ચાલે છે 1/λ તો ગુણોત્તર કેવી રીતે કરશું rp1 upon rp2 is equals to λ2 upon λ2 કેટલા 6000/6/4 એટલે કેટલા થઈ જશે 3/2 એટલે ઓપ્શન કયો સાચો થશે બી ઓપ્શન સાચો થશે તમારો ઓકે વિભેદન શક્તિ પરથી ગણવાનો છે હવે આગળના એમસીક્યુ તરફ વધીએ બીજું શું આપેલું છે આગળના એમસીક્યુ કે યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં શરૂઆતમાં અને પછી હવા સિવાયના માધ્યમમાં કરવામાં આવે છે તો એવું જાણવા મળે છે કે માધ્યમમાં 8મી પ્રકાશિત શલાકા શેમાં માધ્યમમાં કઈ 8મી પ્રકાશિત શલાકા હવામાં 5મી અપ્રકાશિત શલાકા પર સંપાત થાય છે તો હવામાં કઈ 5મી કઈ પણ તો માધ્યમનો વક્રી ભૂણાંક તો આનો અંદરનો વક્રી ભૂણાંક તમારે શોધવાનો છે તો આના માટેની આપણને ખ્યાલ છે કયો પ્રયોગ છે યંગના ડબલ સ્લિટના પ્રયોગ શરૂઆતમાં અને પછી આ હવા સિવાયના માધ્યમમાં કરવામાં આવે છે એવું જાણવા મળે છે કે માધ્યમમાં 8મી પ્રકાશિત શલાકા તો આપણને ખબર છે વ્યતિકરણ માટેનું સૂત્ર વ્યતિકરણ માટે સૂત્ર શું થશે xd/d is equals to n λ તો x8 કહી દો સ્મોલ d upon કેપિટલ D is equals to n એટલે કઈ 8મી પણ અહીંયા માધ્યમ છે એટલે માધ્યમમાં n માં ભાગનું થાય શૂન્ય અવકાશ કરતા એ તમને કીધેલું છે તો x8 બરાબર કેટલા થઈ જશે 8 λ કેપિટલ D 8 λ કેપિટલ D upon n into small d જ્યાં n એ વક્રી ભૂણાંક અથવા તો મ્યુ થી દર્શાવીશું આપણને ખબર છે λ is equals to શું થાય f is equals to આપણને ખ્યાલ હોય તો કદાચ f is equals to c/λ તો λ is equals to c/f પરથી આપણે જો c ની જગ્યાએ આપણને ખ્યાલ છે અથવા તો આપણને હજુ પણ વિચારી શકો કે આના અંદર n is equals to c/v વક્રી ભૂણાંકની વાત છે ને એટલે n is equals to c/v તો c નું સૂત્ર શું થાય
એફ લેમડા અને વીનું સૂત્ર શું થશે? એફ લેમડા ડેશ કહી દો તો અહીંયા લેમડા ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થઈ જશે? લેમડા બાય એન. પણ અહીંયા એની જગ્યાએ આપણે શું દર્શાવીએ છીએ? મ્યુ. હવે ખબર પડી કે નહીં? એટલે અહીંયા જે માધ્યમ છે એટલે લેમડા ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા અપોન મ્યુ. તો આને સમીકરણ 1 કહી દઉં. 8મી કઈ છે? પ્રકાશિત. હવે હવામાં 5મી અપ્રકાશિત. તો હવામાં એટલે એને 1 થઈ જશે એટલે લેમડા ડેશ બરાબર લેમડા જ કરવાના આમાં. તો કઈ 5મી અપ્રકાશિત. તો હવામાં 5મી અપ્રકાશિત માટે તો 5મી અપ્રકાશિત માટે તો xt/d ઇઝ ઇક્વલ્સ ટુ 2n -1 લેમડા બાય 2. અહીંયા લેમડા બાય n નહીં લખીએ કારણ કે હવામાં છે એટલે લેમડા બાય 1 થઈ જશે. તો x5 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થઈ જશે? અહીંયા 5 દુ 10 ઓછા 1 એટલે 9 લેમડા અહીંયા કેપિટલ D અપોન 2 ઇન્ટુ સ્મોલ d. અને સમીકરણ નંબર 2 બંનેનો સરખા થાય છે, સંપાત થાય છે એટલે એક સમીકરણ 1 અને 2 ને સરખા હોતા તો શું થઈ જશે? સમીકરણ 1 અને 2 ફરતી શું થઈ જશે? 8 લેમડા કેપિટલ D અપોન મ્યુ ઇન્ટુ સ્મોલ d ઇઝ ઇક્વલ્સ ટુ 9 લેમડા કેપિટલ D અપોન 2 ઇન્ટુ સ્મોલ d. તો લેમડા કેપિટલ D સ્મોલ d ઉડી જશે તો મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 16/9 થઈ જશે. મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થઈ જશે? 16/9. તો 16/9 એટલે કેટલા થઈ જશે? 1.77 એટલે ટૂંકમાં 1.78 વાળો ઓપ્શન તમારો સાચો થશે. ઇઝ ઇક્વલ્સ ટુ 1.78 વાળો ઓપ્શન સાચો હશે. ઓકે, હવે 7મા MCQ તરફ આગળ વધીએ તો શું આપેલું છે? લેમડા તરંગ લંબાઈના એક સમાંતર પ્રકાશપુંજ ડી પહોળાઈની એક સિંગલ સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. વિવર્તન ભાત એ સ્લિટથી કેપિટલ D અંતરે પડદા પર મૂકેલ છે. મધ્ય તેજસ્વી બેન્ડ કેટલા અંતરે દ્વિતીય અપ્રકાશિત બેન્ડને મળશે? ચાલો, એટલે ટૂંકમાં તમારે x ગણવાના છે કેટલા અંતરે મળશે. સ્મોલ d કેપિટલ D અને ટૂંકમાં કયા? મધ્ય દ્વિતીય અપ્રકાશિત. ચલો, દ્વિતીય અપ્રકાશિત માટે વિવર્તન માટે કયો? દ્વિતીય અપ્રકાશિત. તો અપ્રકાશિત એટલે ટૂંકમાં તમારે કોના જેવું જોવાનું? વ્યતિકરણના અંદર સહાયક જેવું. તો આપણે વ્યતિકરણના અંદર સહાયક જેવું એટલે ફરી પાછું કયું સૂત્ર? d sin θ ઇઝ ઇક્વલ્સ ટુ n લેમડા. આપણને ખબર છે x/d લખાય n એટલે 2 લેમડા. તો x ઇઝ ઇક્વલ્સ ટુ દ્વિતીય છે ને એટલે x n બરાબર 2 તો x બરાબર કેટલા થઈ જશે? 2 લેમડા કેપિટલ D અપોન સ્મોલ d. તો આન્સર કયો સાચો થશે? એ ઓપ્શન સાચો હશે આપણો. હવે આગળ 0.02 સેન્ટીમીટર પહોળાઈની એટલે 0.02 સેન્ટીમીટર પહોળાઈની એક રેખીય સ્લિટને એક 60 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા લેન્સની નજીક સ્લિટની સામે રાખેલ છે એટલે પડદા કેટલા અંતરે? 60 સેન્ટીમીટર. આ સ્લિટને કેટલી તરંગ લંબાઈવાળા? તો લેમડા બરાબર કેટલા? 5 × 10⁻5 સેન્ટીમીટર તરંગ લંબાઈવાળા લંબરૂપે પ્રકાશ સમાંતર કિરણપુંજ વડે પ્રકાશિત કરવામાં આવે છે. તો મળતી વિવર્તન ભાતમાં પ્રથમ અપ્રકાશિત શલાકાનું તો n બરાબર 1 કઈ શલાકા? અપ્રકાશિત. પણ કઈ ઘટના માટે? વિવર્તન માટે. કેન્દ્રથી કેટલું અંતર એટલે x ગણવાનું. તો આપણને હમણાં જ કીધું વિવર્તન માટે અને અપ્રકાશિત એટલે વિનાશક. પણ પેલામાં કયા જેવું જોવાનું? વ્યતિકરણના અંદર સહાયક જેવું. તો આપણું સૂત્ર શું છે? તો d x/D ઇઝ ઇક્વલ્સ ટુ n લેમડા. તો x ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા? n લેમડા કેપિટલ D અપોન સ્મોલ d. તો કિંમતો મૂકી દો. n એટલે કયા નંબરની? પહેલા પ્રથમ લેમડા 5 × 10⁻5 કેપિટલ D 60 અપોન સ્મોલ d કેટલા? 0.2 કારણ કે બધા જવાબ સેન્ટીમીટરમાં છે એટલે આપણે કોઈને ફેરવવાની જરૂર નથી. તો ગણતરી કરીએ તો કેટલા થઈ જશે? x બરાબર 300 × 10⁻5 ભાગ્યા 2 × 10⁻2 લખી શકાય. 0.02 છે એટલે અહીંયા 150 થઈ જશે. 150 × 10⁻3
એટલે 150 વાળો એટલે એના પરથી ખ્યાલ આવી જાય કે તમારે કયો ઓપ્શન સાચું છે. 0.15 સેન્ટીમીટર ઓપ્શન સાચો એટલે બી ઓપ્શન સાચો હશે. ઓકે, થેન્ક યુ. બે સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી ઉત્સર્જાતા પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર n છે. બરાબર, તીવ્રતાનો ગુણોત્તર એટલે I1/I2 n છે. તેમના વડે રચાતા વ્યતિકરણ ભાત માટે I maximum minus I minimum upon I maximum plus I minimum ખાલી જગ્યા. તો આપણને ખબર છે તરંગની તીવ્રતા એકમ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય એટલે I1 ની જગ્યાએ A1 સ્ક્વેર, I2 ની જગ્યાએ A2 સ્ક્વેર એટલે આખાનો વર્ગ કહી શકો n. તો A1/A2 √n. પણ I maximum એટલે A1 + A2 આખાનો વર્ગ, I maximum એટલે A1 + A2 આખાનો વર્ગ અને I minimum એટલે A1 - A2 આખાનો વર્ગ લાવવા માટે શું કરીશું આપણે? અહીંયા છેદમાં 1 લખી શકાય. તો યોગ વિયોગ લેતા બંને બાજુ શું લેતા? યોગ વિયોગ લેતા. તો છેદનો એટલે A2 નો અંશની સાથે સરવાળો એટલે A1 + A2 અને છેદનો જ અંશની સાથે બાદબાકી એટલે A1 - A2. તો અહીંયા શું લખાશે? √n + 1/n - 1. તો હવે બંને બાજુ શું કરશું? વર્ગ. બંને બાજુ વર્ગ કરતા તો અહીંયા શું થશે? A1 + A2 આખાનો વર્ગ અપોન A1 - A2 આખાનો વર્ગ બરાબર √n + 1 આખાનો વર્ગ અપોન √n - 1 આખાનો વર્ગ. તો A1 + A2 આખાનો વર્ગ એટલે I maximum કહેવાય. એટલે અહીંયા શું લખશું? I maximum upon I minimum બરાબર શું છે? √n + 1 આખાનો વર્ગ અપોન √n - 1 આખાનો વર્ગ. તો A + B I maximum upon I minimum બરાબર a નો વર્ગ એટલે n વર્ગમૂળમાં n નો વર્ગ એટલે n પ્લસ 2 √n + 1 2ab + b². એ જ રીતે અહીંયા n -2 √n + 1 થઈ જશે. હવે આપણે I maximum upon I minimum જોતા નથી. I maximum + I minimum upon I maximum minus I minimum એટલે ફરી પાછું શું કરતા? યોગ વિયોગ લેતા. એટલે છેદનો અંશની સાથે સરવાળો એટલે I maximum + I minimum upon છેદનો જ અંશની સાથે બાદબાકી. તો અહીંયા શું થશે? n + 2 √n + 1 પ્લસ સરવાળો એટલે n - 2 √n + 1 અને અંશની સાથે તો અંશ એમને n + 2 √n + 1 છેદની બાદબાકી એટલે -n + 2 √n - 1 થઈ જશે. તો આમાંથી ઉડતા હોય ઉડાવો. n જશે +1 - 1 જશે. તો અહીંયા શું થશે? I maximum + I minimum upon I maximum minus I minimum is equals to n + n એટલે 2n plus 1 + 1 એટલે 2 upon 2 √n + 2 √n કેટલા થઈ જશે? બોલો 2 √n + 2 √n એટલે 4 √n થઈ જશે. ઓકે, તો ફરી પાછું આનું આ સ્ટેપ I maximum + I minimum upon I maximum plus I maximum minus I minimum બરાબર 2 કોમન n + 1 upon 4 √n. તો હજુ પણ આગળનો સ્ટેપ શું થઈ જશે? n + 1 upon 2 √n એટલે શું થઈ જશે? I maximum + I minimum upon I maximum minus I minimum is equals to n + 1 upon 2 √n. પણ આપણને પૂછ્યું છે શું? માઇનસના છેદમાં પ્લસ એટલે આનો કરતાં ફરી પાછું ઉલટાઈ નાખશું. તો ઉલટાવશું તો શું થશે? I maximum minus I minimum upon I maximum plus I minimum is equals to ઉલટાઈશું એટલે આ અંશમાં જતા રહેશે એટલે 2 √n upon n + 1 થશે. એટલે ઓપ્શન કયો સાચો આવશે? 2 √n upon n + 1 એટલે ડી ઓપ્શન સાચો આવશે તમારો. થેન્ક યુ.
હવે આગળનો 10મો MCQ શું આપેલો છે? એક સ્લિટની પહોળાઈ a એટલે સ્લિટની પહોળાઈ એટલે સ્મોલ d ઇઝ ઇક્વલ્સ ટુ a પર કેટલા તરંગ લંબાઈ વાળો લેમ્બડા બરાબર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે મળતા વિવર્તન પાથમાં 30 અંશના ખૂણે ન્યૂનતમ કેટલા અંશના ખૂણે થીટા બરાબર 30 અંશના ખૂણે શું મળે છે? ન્યૂનતમ મળે છે. તો પ્રથમ અધિકતમ કેટલા ખૂણે મળશે? તો પ્રથમ મહત્તમ એટલે અધિકતમ. તો આપણે કયા માટે જોઈશું? અહીંયા શું વિવર્તન છે એટલે ન્યૂનતમ માટે વિવર્તન માટેની શરત શું થશે? d sin theta is equals to n લેમ્બડા. પ્રથમ છે એટલે પ્રથમ ન્યૂનતમ એટલે n બરાબર 1. d ની જગ્યાએ a sin theta એટલે sin 30 is equals to n ની જગ્યાએ 1 અને લેમ્બડા કેટલા? 5000. તો a sin 30 એટલે 1/2 બરાબર 5000. તો a is equals to 10000 એંગસ્ટ્રોમ થશે. ચલો પણ હવે આ એ મળ્યા પણ આપણને શું કીધું છે? પ્રથમ મહત્તમ કેટલા ખૂણે એટલે ખૂણો ગણવાનો પ્રથમ મહત્તમ માટે. મહત્તમ માટેની શરત શું થશે? વિવર્તન. મહત્તમ માટેની શરત શું થઈ જશે? d sin theta is equals to 2n મેં તમને કીધું હતું +1 λ/2 થશે. તો d એટલે a sin theta ગણવાના પ્રથમ એટલે n બરાબર 1 તો 2 + 1 એટલે કેટલા થઈ જશે? 3 λ/2 થશે. હવે એ કેટલા છે આપણી જોડે? ગણતરી આગળ વધારે તો એ કેટલા છે? 10000 sin theta બરાબર 10000 sin theta બરાબર 3 લેમ્બડા કેટલા? 5000 ભાગ્યા 2. તો sin theta બરાબર કેટલા થઈ જશે? 3 ગુણ્યા 5000 ભાગ્યા 2 ગુણ્યા 10000. તો અહીંયા થઈ ગયા 5000 × 10000 એટલે sin theta બરાબર 3/4 થશે. તો થીટા બરાબર sin ઇનવર્સ 3/4 આવશે. એટલે ઓપ્શન કયો? sin ઇનવર્સ 3/4 એટલે સી ઓપ્શન સાચો હશે. આ રીતે ગણી શકાય. એટલે વિવર્તનમાં ન્યૂનતમ કે તો d sin theta બરાબર n લેમ્બડા અને વિવર્તનમાં અધિકતમ કે તો d sin theta બરાબર 2n + 1 λ/2. આ રીતે સોલ્વ કરી શકાશે. હવે આગળના MCQ 11મા તરફ જઈએ. યંગના બે સ્લિટના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈ I0 છે એટલે મધ્યસ્થ અધિકતમની બંને સ્લિટ વચ્ચેનું અંતર d બરાબર 5 લેમ્બડા છે. જ્યાં લેમ્બડા એ પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ છે. કોઈ એક સ્લિટ ની સામે કેટલા અંતરે d બરાબર 10d અંતરે આવેલા પડદા પર તીવ્રતા કેટલી હશે? બરાબર. તો આ ગણતરી કરવા માટે આપણે શરૂઆત કરશું. ફરીથી યંગના બે સ્લિટના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા I0 છે. બંને સ્લિટ વચ્ચેનું અંતર d બરાબર 5 લેમ્બડા છે. જ્યાં લેમ્બડા એ પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ છે. કોઈ એક સ્લિટને કેપિટલ D બરાબર 10d અંતરે આવેલા પડદા પર તીવ્રતા કેટલી હશે? તો બે સ્લિટના પ્રયોગમાં એટલે આપણે રીતે દોરી નાખીએ બે સ્લિટ. આ બે સ્લિટના પ્રયોગમાં પડદો કેટલા અંતરે આવેલો છે? કેપિટલ D બરાબર 10d અંતરે આવેલો છે. મધ્યસ્થ અધિકતમ એટલે લગભગ અડધા અંતરે એટલે કેટલા અંતરે આપણે ગણશું? d/2 અંતરે એટલે અહીંયા થીટા લઈ લઈએ. બરાબર. કે તીવ્રતા ગણવાની છે અહીંયા. બરાબર. આપણે કઈ રીતે ગણશું? તીવ્રતાનું સૂત્ર આપણને ખબર છે. તીવ્રતાનું સૂત્ર શું છે? I બરાબર I0 cos square 5/2. જ્યાં 5 એટલે કડાનું સૂત્ર શું છે? k × ડેલ્ટા ખબર હશે. 5 બરાબર k એટલે 2π/λ અને ડેલ્ટા એટલે પદ તફાવત અને 1 કહી દે આનામાં આપણે એટલે 2π/λ અને પદ તફાવત આપણે પદ તફાવત ગણવો પડશે. તો પદ તફાવતનું સૂત્ર શું થઈ જશે? આપણને ખ્યાલ છે બધાને કે પદ તફાવત મોટા ભાગે શાને દર્શાવાય? d sin theta. d કેટલા આપેલા છે તમને? સ્મોલ d કેટલા છે? 5 લેમ્બડા. sin theta એટલે સામેની બાજુ. ચાલો સામેની બાજુ થીટાની સામેની બાજુ કેટલી? d/2 છેદમાં કર્ણ. તો
sin θ એટલે સામેની બાજુ એટલે d/2 છેદમાં કર્ણ એટલે વર્ગમૂળમાં બંને બાજુનો વર્ગમૂળનો સરવાળો એટલે d/2 નો વર્ગ પ્લસ tan d નો વર્ગ એટલે અહીંયા શું લખીશ 10d આખાનો વર્ગ વત્તા d/2 નો વર્ગ. તો આને સોલ્વ કરો પદ તફાવત 5 લેમ્બડા d/2 અંડર રૂટ કઈ રીતે સોલ્વ કરશો બરાબર 10 નો વર્ગ d નો વર્ગ વત્તા d નો વર્ગ ભાગ્યા 4. તો પદ તફાવત બરાબર શું થઈ જશે 5 લેમ્બડા ઇન્ટુ d અપોન 2 d સ્ક્વેરમાંથી d સ્ક્વેર કોમન બહાર નીકળે તો d થઈ જશે અંડર રૂટ 100 વત્તા 1/4 આ રીતે થશે બરાબર. હજુ આને સોલ્વ કરવું હોય તો dd કેન્સલ. તો પદ તફાવત બરાબર શું થઈ જશે 5 લેમ્બડા અપોન 2 અંડર રૂટ કેટલા થઈ જશે 100 વત્તા 1/4 એટલે 400 વત્તા 1 એટલે 401/4 એટલે લગભગ 4 જ લઈશું. તો પદ તફાવત બરાબર 5 લેમ્બડા ઇન્ટુ 4 નું વર્ગમૂળ 2 401 ની જગ્યાએ 400 જ લઈશું એટલે એનું વર્ગમૂળ 20 2 કેન્સલ. તો પદ તફાવત બરાબર કેટલા થઈ જશે એટલે પદ તફાવત બરાબર λ/4 થઈ જશે 5 × 20 થઈ જશે. હવે આ પદ તફાવતની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ તો સમીકરણ 1 પરથી શું થશે સમીકરણ 1 પરથી શું થશે 5 બરાબર 2π/λ ઇન્ટુ પદ તફાવત કેટલા λ/4 એટલે કેન્સલ. અહીંયા 2 દુ 4 એટલે 5 બરાબર કેટલા થઈ જશે 1/2. 5 બરાબર કેટલા થઈ જશે 1/2 એટલે π/2 થશે. અહીંયા શું થઈ જશે π/2. આપણું સૂત્ર તીવ્રતાનું સૂત્ર શું છે I બરાબર I0 cos સ્ક્વેર 5/2. તો I બરાબર I0 cos સ્ક્વેર 5 ની જગ્યાએ કેટલા મળ્યા π/2 ઇન્ટુ 2 એટલે I બરાબર I0 cos સ્ક્વેર 5/4. I બરાબર I0 cos સ્ક્વેર 5/4 એટલે 1/√2 નો સ્ક્વેર એટલે I બરાબર I0/2 થશે. એટલે ઓપ્શન કયો સાચો આવશે સી ઓપ્શન સાચો હશે. એટલે આ રીતે આપણે MCQ સોલ્વ કરી શકીએ. હવે આગળ વધીએ 12મા MCQમાં શું આપ્યો છે યંગના બે સ્લિટના પ્રયોગમાં જો તેમની પહોળાઈનો ગુણોત્તર કેટલો હોય પહોળાઈ એટલે વિડ્થનો ગુણોત્તર એટલે W1/W2 1 જેમ 25 હોય તો વ્યતિકરણમાં મળતી મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર. તો મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર એટલે I મેક્સિમમ અપોન I મિનિમમ ગણવાના છે. તો આપણને ખ્યાલ હશે કે તીવ્રતા એ પહોળાઈના સમપ્રમાણમાં હોય. તો સૂત્ર શું થઈ જશે I1/I2 બરાબર W1/W2. તો I1/I2 બરાબર W1 એટલે 1/25. I1 એટલે આપણને ખબર છે A1/A2 આગળ ચલાવ્યું તો એ રીતે આખાનો વર્ગ બરાબર 1/25. તો A1/A2 બરાબર કેટલા થઈ જશે 1/5 થશે. વર્ગ સામેની બાજુ જાય એટલે 1 નું વર્ગમૂળ 1 અને 25 નું વર્ગમૂળ 5. હવે I મેક્સિમમ અપોન I મિનિમમ એટલે A1 + A2 આખાનો વર્ગ અને A1 - A2 આખાનો વર્ગ એટલે ફરી પાછો યોગ વિયોગ લેતા શું લેશું યોગ વિયોગ લેતા. પણ એના પહેલા આપણને શું આપેલું છે A1/A2 બરાબર 1/5. ચાલો યોગ એટલે A1 + A2 અને વિયોગ એટલે A1 - A2. તો 1 + 1/5 1 - 1/5 એવું થશે. તો A1 + A2/A1 - A2 બરાબર શું થઈ જશે 6/5 લસા અને 4/5 એવું થશે. આમાં 5 5 કેન્સલ. તો A1 + A2/A1 - A2 બરાબર 6/4. પણ આપણે I મેક્સિમમ એટલે આનો વર્ગ જોઈએ તો આપણે શું કરશું બંને બાજુ વર્ગ લેતા. તો A1 + A2 નો વર્ગ અપોન A1 - A2 નો વર્ગ બરાબર 6 નો વર્ગ 36/4 નો વર્ગ 16
બરાબર. તો a1 + a2 નો વર્ગ એટલે i મેક્સિમમ અને a1 - a2 નો વર્ગ એટલે i મિનિમમ. તો 36/16. તો i મેક્સિમમ અપોન i મિનિમમ બરાબર 36 એટલે 9 × 4 અને 16 એટલે 4 × 4, 4 4 કેન્સલ એટલે 9/4 આન્સર મળશે. બી ઓપ્શન સાચો છે. એક સ્લિટથી થતા વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમની નજીકની ન્યૂનતમ પર સ્લિટની ધાર તથા તેના મધ્યમાં રહેલા બિંદુમાંથી ઉત્પન્ન થતા હેગેન્સ તરંગ અગ્રોના વચ્ચેનો કડા તફાવત કેટલો હશે? તો આપણને કડા તફાવતનું સૂત્ર ખબર છે, phi = k × પદ તફાવત. આગળ પણ કીધું હતું. તો ડાયરેક્ટ phi k ની જગ્યાએ 2π/λ અને એક સ્લિટ માટે પદ તફાવત કેટલો મળે? λ/2. λ કેન્સલ. તો phi = 2π/2, 2 2 કેન્સલ એટલે phi = π રેડિયન. એટલે ઓપ્શન કયો સાચો હશે? ડી ઓપ્શન સાચો હશે. હવે આગળના MCQ તરફ વળીએ. યંગના બે સ્લિટના પ્રયોગમાં જ્યાં પદ તફાવત, ચાલો પહેલા પરિસ્થિતિમાં પદ તફાવત કેટલો છે? λ. એ બિંદુએ તીવ્રતા કેટલી છે? k છે. તો જે બિંદુએ પદ તફાવત કેટલો હોય? λ/4 હોય ત્યાં પદ તફાવત કેટલો? તો બીજી પરિસ્થિતિમાં શું મૂક્યું છે? પદ તફાવત કેટલો હોય? λ/4. તો ત્યાં તીવ્રતા કેટલી? તો તમને બધાને ખ્યાલ જ છે, હમણાં સૂત્ર શીખવાડીશું હશે. I = I0 cos² phi/2. તો I = I0 cos² phi એટલે k * પદ તફાવત એટલે Δx/2 આવું લખીએ. તો I = I0 cos², k ની જગ્યાએ કેટલા? 2π/λ × Δx. Δx એટલે પદ તફાવત કેટલો આપેલો છે? λ/2. I ની જગ્યાએ તે વખતે તીવ્રતા કેટલી લેવાની? k. I0 cos² phi. તો k = I0 cos² phi એટલે -1/2. તો k = I0 -1/2 + 1 થવાનું. એટલે આપણને ખ્યાલ છે આ વસ્તુ. આ MCQ તમારે NCERT ની બુકમાં જ છે દાખલા તરીકે. તો હવે તમને પદ તફાવત કેટલો આપેલો? λ/4. તો હવે ફરી પાછું સૂત્ર I = તીવ્રતાનું સૂત્ર શું થાય? I0 I' કહી દે I0 cos² phi/2. આના જેવું સ્ટેપ. ચલો I' = I0 એટલે k. I0 એટલે k cos² phi એટલે k × પદ તફાવત ભાગ્યા 2. તો I' = k cos². આ k એટલે તરંગ સદિશ 2π/λ × Δx. ફરી પાછું પદ તફાવત કેટલો આપેલો છે? λ/4 × 2. ફરી પાછું 2 2 કેન્સલ. λ કેન્સલ. તો I' = k cos² phi/4 એટલે ફરી પાછું I' = k cos² phi/4 એટલે 45°. તો I' = k cos 45² એટલે cos 45 એટલે 1/√2². એટલે I' = k/2 થશે. એટલે ઓપ્શન કયો સાચો હશે? k/2 એટલે સી ઓપ્શન સાચો હશે. હવે આગળના MCQ તરફ જઈશું. શું આપેલું છે કે દૂર રહેલા કોઈ ઉદ્ગમમાંથી લેમડા કેટલા છે? લેમડા બરાબર કેટલા છે? 600 નેનોમીટર એટલે શું લખાશે? 600 × 10⁻9 મીટર. 1 મિલીમીટર પહોળાઈની સ્લિટ પર આપાત થાય છે. પહોળાઈ એટલે સ્મોલ d. 1 મિલીમીટર એટલે 10⁻³ મીટર. તેથી મળતી વિવર્તન ભાત સ્લિટથી દૂર રાખેલા પડદા પર મળે છે. તો મધ્યમાન પ્રકાશી શલાકાની બંને બાજુ પ્રથમ એટલે મધ્યસ્થ અધિકતમનું અંતર એટલે આપણે ગણવાનું છે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. તો આપણને ખ્યાલ છે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એટલે બે પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એટલે બે પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર. તો પ્રથમ ન્યૂનતમ માટેની શરત શું છે? પ્રથમ ન્યૂનતમ માટે તો આપણને ખ્યાલ છે d sin θ = n. વિવર્તન છે એટલે
तो dx/d इज इक्वल्स टू n લેમડા. तो x इज इक्वल्स टू n લેમડા કેપિટલ d अपॉन स्मॉल d થઈ જશે. પ્રથમ છે એટલે એની જગ્યાએ 1 લેમડા કેટલા 600 ગુણ્યા 10⁻9 કેપિટલ d. કેપિટલ d તમને કેટલા આપેલા છે 2 મીટર. ધ્યાન રાખવાનું કે સ્લિટથી પડદાનું અંતર કેટલું આપેલું છે 2 મીટર આપેલું છે. એટલે અહીંયા કેપિટલ ડી ની કિંમત કેટલી લઈશું 2 अपॉन સ્મોલ ડી એટલે કેટલા 10⁻3. તો અહીંયા કેટલા થઈ જશે 1200 ગુણ્યા 10⁻6 બરાબર. પણ બે બાજુ આ એક સાઈડનું મળ્યું. તો આખું મધ્યસ્થ અધિકતમની ગણવાની હોય તો મધ્યસ્થ અધિકતમનું પહોળાઈ 2 પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર થશે. તો 2 ગુણ્યા પ્રથમ ન્યૂનતમ એટલે 1200 ગુણ્યા 10⁻6 એટલે 2400 ગુણ્યા 10⁻6 મીટર આવશે. તો 2400 ગુણ્યા 10⁻6 મીટર એટલે એના પરથી કેટલા થઈ શકે હજુ 1000 વડે ભાગતા તો 2.4 ગુણ્યા 10⁻3 મીટર થાય. એટલે આપણો જવાબ કેટલો હશે 2.4 મિલીમીટર. ડી સાચો હશે. આગળ વધ્યા ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનને સમાંતર કિરણજુત સાંકડી સ્લિટ પર લંબરૂપે આપવા થાય છે. પડદાથી ઘણી દૂર એક પ્રસ્ફુરક પડદો મૂકેલો છે. જો ઇલેક્ટ્રોનની ઝડપ શું કરવામાં આવે વધારવામાં આવે તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તો આપણને આ બધા જ વિધાનો આપેલા છે કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ઘટે, અસર થશે નહીં, ઇલેક્ટ્રોનની વિવર્તન ભાર દેખાશે નહીં, મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ વધશે. તો આપણે ટૂંકમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈની વધારે વાત કરીશું. તો આપણને કીધું છે ઝડપ વધારો. તો આપણને ખબર છે તરંગ લંબાઈનું સૂત્ર શું થાય h/p. પીની જગ્યાએ તમે શું લખી શકો mv. તો લેમડા ચાલે છે 1/v લખી શકાય. h અચળ, દળ અચળ, પ્લાન્કનો અચળાંક 6.625 અને ઇલેક્ટ્રોનનો દળ એટલે 9.1 ગુણ્યા 10⁻31 અચળ થાય. તો હવે v વધારો નાખી દો. v વધારો તો લેમડા શું થાય ઘટે, અને લેમડા ઘટે તો થીટા પણ શું થાય ઘટે. કારણ આપણને સૂત્ર ખબર છે d sin theta is equals to n લેમડા. તો sin થીટા ચાલે છે લેમડા થશે. ટૂંકમાં થીટા ઘટે એટલે કોણીય પહોળાઈ ઘટશે. એટલે કયો ઓપ્શન સાચો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ઘટશે. એટલે એ ઓપ્શન સાચો હશે. 17મો MCQ. હવે તમારી જાતે પ્રયત્ન કરવાનો રહેશે. યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટો વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી કેટલો છે 2 મિલીમીટર. એટલે કેટલા લખાશે 2 ગુણ્યા 10⁻3 મીટર. લેમડા 1 કેટલા 12000 એંગસ્ટ્રોમ. લેમડા 2 કેટલા 10000 એંગસ્ટ્રોમ. તો મધ્યસ્થ પ્રતિષ્ઠિત શલાકાની મધ્યબિંદુથી કેટલા લઘુત્તમ અંતરે બંને તરંગ લંબાઈથી મળતી પ્રકાશી શલાકાઓ સંપાત થશે. x ગણવાના છે તમને. સ્લિટથી પડદાનું અંતર કેપિટલ ડી આપેલા છે કેટલા 2 મીટર. તો આગળ આપણને ખબર છે બે પ્રકાશી શલાકાઓ સંપાત થાય તો સૂત્ર કયું n1 લેમડા 1 બરાબર n2 લેમડા 2. n1 અને n2 ગણી નાખો અને સૂત્ર મૂકી દો. પછી કયું સૂત્ર xd/d is equals to n1 લેમડા 1. એના પરથી x ને સૂત્રમાં કરતા બનાવીને ગણતરી જાતે કરવાની રહેશે.